નમસ્કાર મિત્રો, હું જય એમ શિયાળ. હું ભારત સલ્ટીસ એગ્રી સાયન્સ લિમિટેડ વતી હું શિયાળ જયદીપ આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજની તારીખ 24/8/2025ના દિવસે અને વાર રવિવારે આપણે ગળથર ગામમાં આવ્યા છીએ. તો આપણે સૌ પ્રથમ જે ખેડૂત ભાઈ છે એનો આપણે પરિચય મેળવીશું અને જે ભારત સલ્ટીસની ટોકી નામની પ્રોડક્ટ જેને ઉપયોગ કર્યો છે તો આપણે એની માહિતી મેળવીશું. તો તમારું નામ બોલો. તો મારું નામ છે દુલાભાઈ સામતભાઈ રાઠોડ, ગામ ગળથર, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. અને આજ જે આપણે વાત કરવાની છે કે આજની જે તારીખ છે 24/8/2025ના દિવસે કે જે આપણે ભારત કંપનીનું જે ટોકી છે આ તો ઘણા વર્ષોથી વાપરીએ છીએ, પણ અત્યારે જે એના રિઝલ્ટ કેવા છે અને કઈ રીતનું કામ કરે છે અને કેવા કેવા એની અંદર એમ કહેવાય ને ટેકનિકલો આવેલા છે અને ગ્રેન્યુઅલ સ્વરૂપમાં જે છે આ બરોબર ને. હા, બરોબર. તો એની અંદર જે હોમિક છે તે અલગથી આવેલું છે, ઓર્ગોનિક કાર્બન છે તે પણ આની અંદર છે, અને એમિનો અલ્પ અને આયોઇનોસિડોલ અને વિટામિન, આવા અનેક પ્રકારના વિટામિન છે તે આની અંદર છે. અને આવા ઘણા બધા એમ કહેવાય ને કે જે કાર્બન ઘટકોથી જે ભરપૂર એમ કહેવાય ને કે આની અંદર તત્વો છે તે રહેલા છે. અને ખરેખર તો આપણે જોઈએ કે આના અમે રિઝલ્ટ એ રીતના લીધેલા છે. ઘણી વખત તો એમ થાય કે આપણા રિઝલ્ટ ન મળે, પણ એવું નથી. બાફિયાની બહુ અસર હોય ને ત્યારે આનું ઘણું બધું મહત્વ રહેલું હોય છે. આપણને એમ લાગે કે આ ભાઈ ફૂગ નાશી શકતો નથી, તો બાફિયામાં કઈ રીતે કામ કરે? તો સાહેબ આનું કામ એ રીતનું છે કે આ જે વસ્તુ એવી છે કે આપણે જ્યારે અમે તો પાયામાં રોપમાં નાખી દઈએ, અને બીજી વાર એવું લાગ્યું એમને કે હજી છે આમાં રોપ છે તે કંઈક બહુ વાતાવરણમાં કંઈ ફરક છે, તો પાછો બીજી વાર એમ લાગે કે 30 દિવસે એકાદી વાર મારી દઈએ, ભલે ને આપણે રોપને છે શક્તિ પાવરફુલ રહે. બરોબર. ટૂંકમાં કે કોઈ પણ જાતના આપણે જે કરવી છે, મગફળી છે, કપાસ છે, રોપ છે, ડુંગળી છે, બધામાં હાલે છે અને પાયાના ખાતર તરીકે આનો ઉપયોગ થાય છે. બરોબર. જે ટૂંકમાં છોડને જે ઘટતા વિટામિન છે અથવા પોષક તત્વો છે બધું પૂરું પાડે છે. બરોબર રાઠોડભાઈ, આપણે સૌ પ્રથમ તો તમે બોલો. હવે બીજું જે વાત કરીએ ને કે ડુંગળી જ્યારે પાયામાં કરીએ તો પાયાની અંદર છે તે 2 વીઘાની અંદર એક થેલી નાખી દઈએ, જેની અંદર 4 કિલો આવે. હા, 4 કિલો આવે. બરોબર. એ 4 કિલો નાખી દઈએ પાયાની અંદર, અને પછી જ્યારે 30 દિવસની ડુંગળી થઈ હોય તો અમને એવું લાગે કે હજી આને થોડોક દડાનો વિકાસ વધારે કરાવવો છે અને મૂળિયા ઊંડે સુધી લઈ જવા છે અને થોડુંક ઉત્પાદન વધારે લેવું છે, તો હજી એકાદી વાર આને અમે નાખી દેવાની. બીજી વખતે 2 વીઘે એક થેલી નાખી દેવાની, અને જે મૂળિયાનો વિકાસ ઊંડે સુધી જાય એટલે એને ખોરાક સારો મળી શકે. અને બીજા જે કાંઈ ખાતરો રહેલા હોય જેની અંદર કાર્બન, આપણે વાત કરીને કે આની અંદર ઓર્ગોનિક કાર્બન છે, તો એ ઓર્ગોનિક કાર્બનનું કામ એ છે કે જે ખાતરો બીજા રહેલા હોય એ ગ્રહણ કરી શકે અને ડુંગળીની ઇમ્યુનિટી છે તે પાવરફુલ રહે. ઇમ્યુનિટી પાવરફુલ હોય તો એને ઘણા સમયથી એમ કહેવાય ને કે આમ એને રોગ ઓછો લાગે. વાતાવરણનો જે ફેરફાર થતો હોય, ગરમી છે, ઠંડી છે, વરસાદ, એવા 2 ઋતુ જ્યારે થાય ત્યારે છે ત્યાંનું મહત્વ છે તે રહેલું હોય છે. અને ખરેખર તો દેશી ખાતરની ઘોડે છે તે કામ કરે. અને ઘણા ખેડૂતો એમ કહેવાય ને દેશી ખાતર ન હોય, પશુપાલન કરતા ન હોય, તો એ લોકોએ તો આ ખાસ વાપરવું જરૂરી છે. દેશી ખાતર કરતા હોય તો એ લોકોને વાપરવાનું, પણ જે દેશી ખાતર નથી કરતા એ લોકોને તો 2 વખત વાપરવું જરૂરી છે. ડુંગળીની અંદર 2 વખત છે તે વાપરી શકે, તો દેશી ખાતરની જે પૂર્તિ છે તે આ છે તે પૂરું પડે. અને ટોકીનું કામ તો બહુ સારું છે અને ઘણા સમયથી હું તો વાપરું છું ભારત કંપનીનો જે આ ભાઈ છે તે ભારત કંપનીની ઘણી પ્રોડક્ટનો આ ટોકી સિવાયની ઘણી પ્રોડક્ટનો પણ ઉપયોગ કર્યો છે. તો આપણે એના મોઢે સાંભળશું કે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. જે તમે તો ભારતનું જે આપણે ધાક આવે, જે થ્રીપ માટે અને જે એમ કહેવાય ને કે લીલી પોપટી માટે કામ આપે છે, એ આપણે વાપરેલું છે. ઘણી મોલેતમાં વાપરેલું છે, બકાલામાં વાપરેલું, કપાસમાં વાપરેલું, પછી રોપની અંદર થ્રીપ આવે તો એના માટે વાપરેલું. અને જ્યારે બાફિયાની અસર હોય તો અમે ધાક છે તે વીઘાની અંદર 200 થી 250 ml પાઈ દઈએ. અને એમ લાગે કે રોગ નથી છતાં પાવું છે તો 150 થી 100 ml છે તે પાઈએ જ. તો ઝીણી જીવાતો હોય તેનો નાશ થઈ જાય અને બધી રીતે રોપને પણ સારું રહે છે. અને બીજું જે ભારતનું તમારું જે બિલ્સ્ટા ટોપ આવે, જેની અંદર ફૂગનાશક, જેની અંદર એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયોફેનોકોનાઝોલ, એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનોકોનાઝોલ 2 કન્ટેન્ટ છે જેમાં ફૂગનાશક કહેવાય. જે આપણે એના મુખે પણ ખેડૂત ભાઈઓને સાંભળશું તો એનું રિઝલ્ટ કેવું છે એમ. આ ટેકનિકલ છે. આ રોપની અંદર આપણે એકવાર વાપરેલું છે તો શરમા માટે સારું કામ આપે છે. શરમા માટે એકદમ બહુ સારું કામ. ઝાકળનું જ્યારે પ્રમાણ હોય ત્યારે એ શરમામાં સારું કામ આપે છે. અને બીજું ભારતનું તમારું જે આપણે ડીડ નામનું ઇમિડાફિપ્રોલિન 40 આવે છે, જેનો પણ આપણે ભાઈએ ઉપયોગ કર્યો છે, તો એની પણ આપણે સાથે માહિતી મેળવીશું. તો તમારું જે ભારતનું પ્રોસીડ
પ્રોફેનો સાયફર પ્રોસીડ પ્લસ આવે અને એની સાથે જે આપણે આ ડીડ તમે જો ને ફિપ્રોનિલ અને ઇમિડા આનો જે ઉપયોગ છે તે અમે થ્રીપ માટે કરેલો અને રિઝલ્ટ સારા મળેલા. અને ભારતનું તમારું જે લેમડા નીકળ્યું આવે છે ને ખાલી લેમડા આવે એ પણ વાપરેલું ઈ અને પરફોનો સાથે વાપરેલું. ઘણી બધી પ્રોડક્ટ છે તે વાપરેલી. ટૂંકમાં આ ભારત સલ્ટિસ કંપની છે જેની ઘણી પ્રોડક્ટો તમે વાપરો છો એટલે એના રિઝલ્ટ તમને એમ કેમ લાગે? સંતોષ હોવો ખેડૂતને તમે શું કહેવા માંગો? સંતોષકારક રિઝલ્ટ, એમાં કઈ ઘટે નહીં અને લાંબા ગાળાના રિઝલ્ટ બરોબર અને વસ્તુ સારી એમ. અને તો ડોલુભાઈ તમારું એક આખું નામ બોલી જાવ, તાલુકો, જિલ્લો ને ગામ. દુલાભાઈ સામતભાઈ રાઠોડ, બરોબર. ગામ ગલથર, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. બરોબર. આપણો મોબાઈલ નંબર એકવાર જણાવજો. 6352 96 9195 આ મારો મોબાઈલ નંબર છે. બરોબર. અને બીજું તો આપણે દોલુભાઈ ઘણી આપણને ભારત સલ્ટી વિશે વાત કરી, તે બદલ આપણે દોલુભાઈનો આભાર માનીએ છીએ. છતાં પણ કોઈ પણ માણસને કાંઈ પણ કામ ખેડૂત મિત્રોને હોય તો મને મારો કોન્ટેક્ટ કરવો, જે મારું નામ JMCR છે અને મારો મોબાઈલ નંબર જણાવું તો 7600297779. જે કોઈ પણ માહિતી હોય કાંઈ પણ હોય તો મને કોલ કરીને જાણ કરવી. ઓકે, થેન્ક યુ. બાપા સીતારામ.